પેલું કીધું એને થઈ જાવ જોઈએ બરાબર. અરે થઈ જશે ભાઈ. અમારા બુબડા દાદા એને હેવી માણસ છે, જ્યાં પગ પડે ને ત્યાં પૂરું કરીને જ મિલે. હા તો પેલું લોકેશન જે આલ્યું ને હા એ લોકેશન ઉપર એ ભાઈ મળી જાય તમને. ને દુકાન હતા વસ્તી જ કરતો હશે બરાબર. હા એ ટાઈમસર તમે કામ પતાવી દેજો. ઓકે અમે નીકળીએ તો હા એકલો એટલે પછી કામ પતે પછી માંગીશું. તમે નીકળે તમે વાત કરી લો. સારું કઈ વાંધો નહીં. હો ને આપણે જો ચાલો. કામ પતે પછી માંગીશું. 1000 રૂપિયા બોનું આલ દો, પછી બાકીના બીજા પછી આલ દો. જો આપણે તેની જો ખાલી હા. યાર થોડી ઘર થોડી યાર લીધું છે ભાડે કે તમે બોનું આલો. આમાં બોનું ના હોય ને ભાઈ. અમે એવું અમે બે મિનિટ ઉભરા તમે ના બોલા થૂક આટલા સુધી ઉડે યાર તમારું. એવું છે, કામ પતી જાય પછી પેમેન્ટ તમને રોકડું મળી જાય. તો મને 1000 રૂપિયા બાનું આલ દો. આ કોઈ નવું મકાન નહીં લીધું કે તમે બોનું આલો એટલે ઘર તમારું એવી રીતે ના હોય કે એવી તો અમારા હોય રિવાજ એવું કે બોનું થોડુંક લો ને, પછી બાકીનું પેમેન્ટ પછી કરો, એવું રિવાજ છે અમારે. અમારો રિવાજ છે બરોબર છે, પણ અમારે કામ પત્યા પછી અમે પેમેન્ટ આલી શકીએ. અમારો રિવાજ એવો હોય. ને તમે પણ આટલા મોટા બુબરા દાદા હો તો તમારા પાસે 1000 રૂપિયા નહીં હોય. અમારે કહેવાનો મતલબ એવું હોય એને કોને દાદા બનાયા યાર. ભાઈ, હું શું કહું કે ભાઈ શું કહેવા માંગે ખબર હે કે તમે અમે માણસને ઉઠાઈ લઈને આવતો તમે કાલ ઉઠીને ફરી જાઓ તો ના ફરે ને યાર, જબાની આલી છે યાર. એને જબાની આલી અરે છે. આ બોબડા દાદા તમે બી એમ કરો યાર ખોટા પડે ના પાડે કે અમે નહીં ફરીએ. હા 1000 રૂપિયા તો હાલ દે કીધું હાલ. આવી રીતે 1000 રૂપિયા માગો ને એના કરતા ભીખ માગો. હું ગઈ હે હા? કઈ વાંધો નહીં. અમારા બોબડા દાદા હવે ગુસ્સો ચડ્યો. હવે એક કામ કરો તમે જો આ હે ને કાબુમાં નહીં રે સાચું કહું જાઓ. પણ એમ નહીં મેં ખોટું કીધું હોય તો તમે કહો. ના પણ તમારે પણ એમને પહેલાથી જ તેવું આ રીતે એમને કદાચ અમે ના આયા હોત હા આ ડીલ આપણે જે કરી નક્કી છે પેલા ભાઈને ઉઠાવવાની એ ના કરી હોત તો તમે તો ભાઈ હું જ કરો જ ને. અરે ભાઈ અમારે આ જો ઉઠાવવાનું કરે છે એટલે પકડી દીધા ને બા. શું સમજાય છે બરોબર. ઘડી ઘડી કે ના કરવાનું હોય મારે. વાહ, શું કીધું? ભાઈ ડીલ તમે પૂરી કરવા એટલે અમારા બોબડા ઉપર કાયા ના થાવ તમે બોબડા દાદા ઉપર યાર. પણ એમ નહીં તમે યાર 1000 રૂપિયા માંગો એટલે શરમ નહીં આવતી 1000 થોડા રૂપિયા અમારો રિવાજ છે ભાઈ કે અમારે પહેલા પૈસા પેમેન્ટ આલે પછી અમે કામ પૂરું કરીને મળીએ. અમે કીધેલું જ છે કે કામ પતી જાય પછી પૈસા મળી જાય તમને. પેલું નવું ઘર હોય ને, નવું ઘર હા એમાં તમે રૂપિયા આલો તો એ ઘર તમારું જ કહેવાય. બરાબર. તમારું કહેવાય ને કશો વાંધો નહીં. ચલો એવી રીતે રહી છે ને આપણે નવું ઘર લીધું એવી રીતે કરવાનું ને. એટલે 1000 રૂપિયા બાણું. આ બોનું ગમે તે આલું હા બરાબર. 20,000 ની નોટ. આ કેટલા હે 20,000. એ બોબડા દાદા 20 રૂપિયા આલે 20,000 હા આપણું બોનું 20 રૂપિયા બોનું. એક કામ કરો તમે બે જણા ને હોટલમાં ચા પી લેજો બરાબર. અમે કોમ થઈ જાય પછી એમ તમે નહીં. આવજો. આ 20 હો ને? રૂપિયા નહીં. આ રે અમારા પાસે ઢગલો પૈસા અમે હાઈફાઈ હોટલમાં ખાઓ. આ તમે ચોકલેટ ખવડાવજો બોબડા દાદાને. લે, બરાબર. અરે, આપણે ચા લેતો હોવ છે. આ લોકો જાય એટલે મેં માણસો- કોમ થઈ જાવ જોઈએ. મેં બધી જગ્યાએ નોમ હોવું જોઈએ. કોમ થઈ જાવ જોઈએ. શું અરે કીધું? ફાઇનલ ફાઇનલ આ કોમ થઈ 20,000 જશે. રૂપિયા લે પછી એવું ના થાય. હા, નહીં થાય. બરાબર? કોમ અને થાય. જે કોમ થઈ જાય પછી એક ધોયે રૂપિયો લઈ હો બરાબર. પેમેન્ટ તમને ચૂકવી કરી નાખશું અમે ડાયરેક્ટ. હા, તો કઈ વાંધો અમે નહીં. લઈને જ આયા હતા પણ ખાલી મેં કીધું અત્યારે નહીં આલું પેમેન્ટ અમારે કેમ કે કોમ થયા પેલા પેમેન્ટ કેમ કે અમારું કામ અટકી જાય ભાઈ. હાલો, અલ્યા. તમારું એનું 10 મિનિટમાં કામ પતી જાય. તમારા ઉપર વિશ્વાસ કરાય. હા, આ ભાઈના ઉપર વિશ્વાસ કરાય પણ આ બોબડા દાદા ઉપર વિશ્વાસ ના કરાય. એ તો ના જ કરાય ને. કેમ કે લોકો એનું ખેંચીને લઈને ભાગી ગયો તો. હા, આ તો હે ને અમે જ નહીં કરતા વિશ્વાસ. સારું જવાનું તમે જાઓ અત્યારે તમારું કોમ થઈ જાય હો ને? સારું. આ તમે બોબડા દાદા એક તો શાંતિ રહેતા ને એવડો માન ઢીલ લઈને આવ્યો ને તમે હું કરો હો તો પછી ઓલો બચારો જો હારો કહેવાય 20 રૂપિયા આલીને જો ચા હારું તો આ એ હારો માણસ હતો તો ઓલો અમને મારો તો અમને તમારે આબરૂ શું રોત તો પછી અમે ના છોડાવો તો અમને થોડા 2 મહિનાનો પગાર આલ્યો તો હું કરો હો તો ખોટો યાર તમે એક તો ઉપરથી ઢીલ લઈને આવું પૈસા બધું કરું હું
અને ઉપર તમે વગર ફોગરના બધા એ લોકોને ધક્કા મારીને કાઢો. પછી અમે લોકો તો જતા રહો કાલ એ હોય તંટોળા ખાશું આમ ચારે કોર હોય તો પછી અમે થોડું ઘણું તો આ ચૂચકી છે ને વળી શું હવે લેડો ઓલો દુકાન બંધ કરતો હશે. હેડો. હા ચાલો. ચલો. આ ગોબરા દાદા તમારે ચારનું કહો કે ગાડી લઈ દો. અરે પણ આ હેડ તો લોકેશન ઉપર ના જવું પડે તો ભાઈ યાર આજો આગળ આવી આપણે લોકેશન આવી ગયું આગળ. હા અને આપણે એને ઉપાડીને ને ડાયરેક્ટ આપણે રૂમે લઈ જઈશું. ડાયરેક્ટ કઈ ઉપાડવા વાળી કરજો બરાબર. અહીંયા આપણે મારવો બારવો ને ઉપર જે બધું કરીશું હો ને. ચાલો એટલે હું નીકળું તો મને મોડું થાય તું લોક મારીને ઘરે જતો રહેજે ના હવે વહેલો આવી જજે બરાબર હો ને. હું નીકળું બરાબર. ઉપાડવા વાળી કરજો. અરે આ કઈ છે અરે બચાવ 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 ગોબરા દાદા આજે તો 20 લાખનું કામ થઈ ગયું. હવે તો હેડ તો નહીં જવું પડે. હવે ડાયરેક્ટ જે લોકેશન નાખે ને ગાડી લઈને જ જઈશું. હવે આનું શું કરશું આપણે એમને બોધી નાખીએ. આ તો ઉતાર નાખીએ હવે એક કામ કરીએ આને ઉતાર દઈએ. મને તમને ના હે તારી સોપારી લીધી એટલે લીધી થઈ જાવ અલ્યા ભોપારી ખાવાની નહીં પૈસાની ભોપારી લીધી. ક્યાં આલી હે ક્યાં ઉપાડી એ તો હા મને શું ખબર જેને આલી આવશે એ તો ભાઈ આને આપણે શું કરીશું બુબલા દાદા મારવા ચાલુ કરે અત્યારે રહેવા દો અત્યારે પણ વાત તો આપણો અત્યારે રહેવા દો અત્યારે આપણે મારવા નહીં. ભૂખની વાત નહીં કરતો. આ તો હોપારી તમારી લીધી 20 લાખ એટલે આ તો હોપારીનું પોણી બી ઉઠશે તો ભાઈ હે અલે કહું તો ભાઈ આને હજમાવી દે તું પકડ. તમે બીજાજો મને બોલશે તો ચાલશે મારા બુબડા દાદા ને બોલવાનું એમ અમારા દાદા મને બોલશે ને તો ચાલશે તો કહી દઉં શું ચમે અમે સુપારી લીધી તો એને બોધવાની કોઈ જરૂર નહીં. આય બેજા 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 એ ભાઈ નહીં જાવ લે ભાઈ બેવા દે ને આને ગાધું નહીં હોય 4-5 દિવસથી ખોટા આપણે યાર હવે ખબર નહીં ઓલા ભાઈ હા ફોન કરું આ ભાઈને ફોન બરાબર. કરવાનો હે. હાલો અરે તમે જે માણસ કીધું છે અમે માણસને ઉપાડી લઈને આવતા રહ્યા તમે અહીંયા આવી જાઓ બરાબર હો ને. એ સારું હા જલ્દી આવજો. યા આવે જ છે બુબલા દાદા આવે હા આવે એ તું તો આવો બજો પૈસા તો લઈને આવશે. હા એને બે નથી જવું બે બે સાહેબ વાળી આવે બે પણ આનો સાહેબ કોને સાહેબ તો આ નહીં. આ સાહેબ છે આ તો આ સાહેબ એને તો પછી એટલે તારો ચી સાહેબ છે આ તો કઈ આવા દે તારા સાહેબ ને આવા દે કોઈ વધો નહીં. જો અમે બીવો આમાં બોબડા દાદા બે હે તો ભાઈ હે આવે રસ્તામાં જાય રસ્તામાં ફોન બીજો કર્યો કરો આવે બે લે બેઠી લે બોબડા દાદા આપણે એવું કઈ કરવાની જરૂર નહીં. છોટું સંભાળ લે સંભાળ લે માર અરે બસ બસ એટલે મરી જા હે ઓલો મરી જા હે તો બે જા ભાઈ પાછો તો ભાઈ